સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં વરસાદની અસરથી થયેલી માળખાગત તબાહી અને અસુવિધાને લઈને જિલ્લા કક્ષાએ ઉચ્ચતર સ્તરે સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવ રેમ્યા મોહનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લાના માર્ગો, બ્રિજ, શૈક્ષણિક ઇમારતો સહિતની સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી। ત્યારે સમીક્ષા દરમિયાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે વરસાદના કારણે થયેલા નુકસાનીની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી। રસ્તાઓનું ધોવાણ, તૂટી ગયેલા બ્રિજ અને તેમની પરિભ્રમણ ક્ષમતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ। પ્રભારી સચિવે હુકમ આપ્યો કે જ્યાં જ્યાં બ્રિજ બંધ છે ત્યાં ડાયવર્ઝનના રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય રીતે ચાલે તે માટે તરત જ યોગ્ય પગલાં લેવામાં આવે। બેઠક બાદ પ્રભારી સચિવ રેમ્યા મોહનની સાથે જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ પણ લીલાપોર ખાતે ઔરંગા નદીના બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું। અહીં માત્ર ટુ વ્હીલર વાહનોને જ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી હોવાનો તેમણે સ્થળીય અધિકારીઓ પાસેથી ચિતાર મેળવ્યો। ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં નાગરિકોને મુશ્કેલી ન પડે અને સેવાઓમાં અવરોધ ન આવે તે માટે પૂરતી કામગીરી કરવામાં આવે તેવા સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા।